મોદીની ભેટ હજારો યુવાનોને એનાયત કર્યા નિમણૂક પત્રો। પીએમ મોદીએ વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા 18માં રોજગાર મેળાનું ઉદ્ઘાટન કર્યું હતું। આ મેગા ઇવેન્ટમાં દેશભરના 45 સ્થળો પર વિવિધ સરકારી વિભાગોમાં 61,000થી વધુ યુવાનોને નિમણૂક પત્રો એનાયત કર્યા હતા। પીએમ મોદીએ સંબોધન કરતા કહ્યું કે યુવાનોને કૌશલ્ય સાથે જોડવા એ સરકારની પ્રાથમિકતા છે। ભારતમાં હાલમાં 2 લાખથી વધુ સ્ટાર્ટઅપ સક્રિય છે। ભારત વિશ્વના સૌથી યુવા દેશોમાંનો એક છે। એએમસીની નવી પોલિસી રસ્તા પર કૂતરાને ખવડાવશો તો થશે દંડ। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવી ડોગ પોલિસી જાહેર કરવામાં આવી છે। હવેથી જાહેરમાં રખડતા શ્વાનને ગમે ત્યાં ખવડાવવા પર પ્રતિબંધ રહેશે। શ્વાન પ્રેમીઓએ હવે કોર્પોરેશનમાં રજીસ્ટ્રેશન કરાવવું પડશે અને તેમને આઈડી કાર્ડ આપવામાં આવશે। તંત્ર દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં નક્કી કરાયેલા સ્પેસિફિક પોઈન્ટ પર જ ખોરાક આપી શકાશે। નિયમ ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। માયાભાઈના દીકરા જયરાજની ધરપકડ। લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજની ધરપકડ કરવામાં આવી છે। નવનીત બાલધિયા પર થયેલા હુમલાના કેસમાં એસઆઈટીને જયરાજ વિરુદ્ધ પુરાવા મળતા આ કાર્યવાહી કરાઈ છે। આ ઘટનાને પગલે કોળી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। આ કેસમાં પૂર્વ મંત્રી કુંવરજી બાવળિયાએ પણ નિવેદન આપ્યું છે। પુરાવા મળતા પોલીસે જયરાજની ધરપકડ કરી કાયદેસરની તપાસ હાથ ધરી છે। કઠુઆમાં પાકિસ્તાની આતંકવાદી ઠાર। જમ્મુ કાશ્મીરના કઠુઆ જિલ્લામાં ભારતીય સેના, સીઆરપીએફ અને જમ્મુ કાશ્મીર પોલીસના સંયુક્ત ઓપરેશનમાં એક પાકિસ્તાની આતંકવાદીને ઠાર મારવામાં આવ્યો છે। માર્યો ગયેલો આતંકવાદી જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલો હોવાનું પોલીસે જણાવ્યું છે। ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે બિલ્લાવર વિસ્તારમાં ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું। સોના ચાંદીમાં પિક્ચર અભી બાકી है। વિશ્વભરની કેન્દ્રીય બેંકોએ ડોલર પર નિર્ભરતા ઘટાડવા માટે સોનાની ખરીદી વધારી। 1970ના દાયકાની જેમ ફરીથી ગોલ્ડ એરા આવવાના સંકેત છે। રિપોર્ટ્સ મુજબ સોનું $5,000 પ્રતિ ઔંસ સુધી પહોંચી શકે છે। ચાંદી પણ $100 સુધી જવાની શક્યતા છે। ભારતમાં હાલ 10 ગ્રામ સોનાનો ભાવ 1.5 લાખ અને ચાંદી 3.17 લાખની આસપાસ છે। નિષ્ણાતોના મતે કેન્દ્રીય બેંકોની આ ખરીદીથી સોના ચાંદીના ભાવમાં મોટો ઉછાળો આવી શકે છે। પેશાવરમાં આતંકીનું કામ તમામ થયું। પેશાવરમાં અજાણ્યા હુમલાખોર ફરી ત્રાટક્યા છે, જ્યાં જૈશ-એ-મોહમ્મદના ખતરનાક આતંકી મુશ્તાક ઉર્ફે ગાઝી બાબાનો સફાયો કરવામાં આવ્યો છે। ભારત વિરુદ્ધ સતત ઝેર ઓંકનાર આ આતંકીને અજાણ્યા શખ્સે ગોળી મારી 72 પૂરો પાસે મોકલી આપ્યો છે। આ અગાઉ પણ અનેક આતંકીઓ આ જ રીતે અજાણ્યા હુમલાખોરોનો શિકાર બન્યા છે। પેશાવરમાં થયેલી આ ઘટનાથી આતંકી સંગઠનોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે। પીએમ મોદી શિવગિરી મઠના સ્વામીઓને મળ્યા। પીએમ મોદી શિવગિરી મઠના સ્વામીઓને મળ્યા હતા। તેઓએ ટ્વિટર પર લખ્યું કે શ્રી નારાયણ ધર્મ સંઘોમ ટ્રસ્ટ શિવગિરી મઠ વર્કલા સાથે સંકળાયેલા સ્વામીઓને મળવાનો અવસર મળ્યો। સમાજ સેવા, શિક્ષણ, આધ્યાત્મિકતા અને સમુદાય કલ્યાણના ક્ષેત્રોમાં તેમનું સમર્પિત કાર્ય સામાજિક માળખામાં કાયમી યોગદાન આપી રહ્યું છે। જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષા થતા જનજીવન અસ્તવ્યસ્ત। જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષાને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે। શ્રીનગર, ગુલમર્ગ અને સોનમર્ગમાં બરફની જાડી ચાદર છવાઈ ગઈ છે। ખરાબ હવામાનને લીધે જમ્મુ શ્રીનગર હાઈવે અને મુઘલ રોડ બંધ થતા હજારો વાહનો રસ્તા પર અટવાયા છે। શ્રીનગર એરપોર્ટ પર 4 ઇંચ બરફ જમા થવાથી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે। આ હિમવર્ષાની અસર વૈષ્ણોદેવી યાત્રા પર પણ પડી છે। યુએનમાં ભારતનો ઈરાનને ખુલ્લો ટેકો। યુએનમાં ઈરાન વિરુદ્ધ રજૂ થયેલા માનવ અધિકાર ભંગના પ્રસ્તાવ પર ભારતે નો વોટ આપીને પશ્ચિમી દેશોને ચોંકાવી દીધા છે। સામાન્ય રીતે ભારત આવા સંવેદનશીલ પ્રસ્તાવોમાં ગેરહાજર રહેતું હતું, પરંતુ આ વખતે ઈરાનના સમર્થનમાં ખુલ્લેઆમ મતદાન કર્યું છે। આ પ્રસ્તાવમાં ઈરાનમાં મહિલાઓ અને લઘુમતીઓ પર થતા અત્યાચારો અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી। ગૌમાંસ વેચવા મામલે હાઈકોર્ટ લાલઘુમ। ચંદીગઢ હાઈકોર્ટે સ્કૂટરમાંથી 50 કિલો ગૌમાંસ મળવાના કેસમાં આરોપીની આગોતરા જામીન અરજી ફગાવી છે। આરોપીએ ભેંસનું માંસ હોવાનું કહી બિલ રજૂ કર્યું હતું, પરંતુ ફોરેન્સિક તપાસમાં તે ગૌમાંસ હોવાનું સાબિત થયું। આરોપીનું કહેવું છે કે તેને વેચવા માટે છેતરવામાં આવ્યો હતો। ગૌમાંસ ક્યાંથી આવ્યું, કોણે વેચ્યું અને સમગ્ર નેટવર્કમાં કોણ સામેલ છે તે જાણવા હાઈકોર્ટે કડક તપાસના આદેશ આપ્યા છે।
ઈરાને પરમાણુ શસ્ત્રો અંગે ચોંકાવ્યા. ઈરાનના સર્વોચ્ચ નેતા ખામેનીના ભારતીય પ્રતિનિધિ અબ્દુલ માજીદે કહ્યું કે ઈરાને ક્યારેય પરમાણુ શસ્ત્રોની ઈચ્છા રાખી નથી. તે ધાર્મિક રીતે પ્રતિબંધિત છે. અમારો પરમાણુ કાર્યક્રમ શાંતિપૂર્ણ હેતુ માટે છે. આંતરરાષ્ટ્રીય સંગઠનો બેવડા ધોરણોનો ઉપયોગ કરે છે. ઈરાન પરમાણુ પ્રવૃત્તિઓ પર કડક પ્રતિબંધોનો સામનો કરે છે જ્યારે અન્ય દેશો આવા પ્રતિબંધોને આધીન નથી. ઈરાન અને ભારત વચ્ચે ઐતિહાસિક અને સકારાત્મક સંબંધ છે. વંદે માતરમ ગાતી વખતે ઊભા રહેવું પડશે. કેન્દ્ર સરકાર રાષ્ટ્રગાન વંદે માતરમને રાષ્ટ્રગીત જન ગણ મન સમાન દરજ્જો અને કાનૂની રક્ષણ આપવા માટે નવા પ્રોટોકોલ પર વિચાર કરી રહી છે. એક ઉચ્ચસ્તરીય બેઠકમાં અંગે ચર્ચા કરવામાં આવી. હાલ પ્રિવેન્શન ઓફ ઇન્સલ્ટ ટુ નેશનલ ઓનર 1971 રાષ્ટ્રગીત માટે જ કડક નિયમો છે. હવે વંદે માતરમ માટે પણ લેખિત પ્રોટોકોલ બનાવવા અને તેના ગાન સમયે ઊભા રહેવું ફરજિયાત કરવા પર વિચારણા ચાલી રહી છે. અમેરિકા તરફથી ટેરિફમાં રાહતના સંકેત. અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે ભારત પર લાદવામાં આવેલા 25% ટેરિફને પાછો ખેંચવાના સંકેત આપ્યા છે. આ ટેરિફ રશિયા પાસેથી તેલ ખરીદવા બદલની સજા તરીકે લાગુ કરાયો હતો, જેથી ભારતીય નિકાસ પર કુલ 50% ટેરિફનો બોજો પડ્યો હતો. બેસેન્ટે જણાવ્યું કે ભારતે રશિયન તેલની ખરીદીમાં ઘટાડો કર્યો છે અને આને અમેરિકા માટે સફળતા ગણાવી. બંને દેશ વચ્ચે વાતચીત સફળ થાય તો ભારતીય નિકાસકારોને મોટો રાહત મળશે. ભર શિયાળે કમોસમી વરસાદ. કચ્છના લખપત તાલુકામાં ભારે શિયાળા વચ્ચે કમોસમી વરસાદ ખાબક્યો છે, જેના કારણે ખેડૂતોની ચિંતામાં મોટો વધારો થયો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને પગલે નારાયણ સરોવર, વરમાંગર અને ગુહર જેવા વિસ્તારોમાં અચાનક વાતાવરણ પલટાયું હતું અને વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગે અગાઉ જ ચેતવણી આપી હતી કે આગામી 3 દિવસ સુધી ઉત્તર ગુજરાત અને કચ્છમાં વાતાવરણમાં પલટો જોવા મળશે. અંબાલાલ પટેલે કરી ભયાનક આગાહી. અંબાલાલ પટેલ મુજબ માવઠા બાદ તીવ્ર ઠંડી પડશે. રાજસ્થાનના 6 જિલ્લામાં વરસાદની અસર જોવા મળશે. ગુજરાતમાં કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં યલો એલર્ટ સાથે વરસાદની વકી છે. આ કમોસમી વરસાદ ખેતી માટે ચિંતાનો વિષય બન્યો છે. વાતાવરણમાં ભેજ વધતા અને પવનની ગતિ બદલાતા ઠંડીનું જોર વધશે. નાગરિકોને સાવચેત રહેવા અનુરોધ છે, કારણ કે તાપમાનમાં અચાનક ઘટાડો થવાની સંભાવના છે અને જનજીવન પ્રભાવિત થઈ શકે. ખેડૂતો માટે મહત્વના સમાચાર. ગુજરાત સરકારે ખેડૂતોની સુવિધા માટે ફાર્મર રજિસ્ટ્રી ઝુંબેશ 2024-25 થી શરૂ કરી છે. આ પ્રક્રિયા હેઠળ દરેક ખેડૂતને આધાર કાર્ડની જેમ 11 આંકડાનો યુનિક ફાર્મર આઈડી આપવામાં આવશે, જે ભવિષ્યમાં ખેતીલક્ષી તમામ સેવાઓ માટે પાયાનું ઓળખપત્ર બનશે. ભારત સરકારની પીએમ કિસાન યોજનાના 22મા હપ્તાનો લાભ મેળવવા માટે હવે ફાર્મર રજિસ્ટ્રેશન ફરજિયાત બન્યું છે. ગુજરાતમાં માવઠાની આગાહી. ગુજરાતમાં ઠંડીના માહોલ વચ્ચે હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં ગાજવીજ સાથે માવઠું પડી શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. સાવચેતીના પગલે માછીમારોને આગામી 2 દિવસ સુધી દરિયો ન ખેડવા કડક સૂચના આપવામાં આવી છે. દુનિયા ઊંઘતી રહી ગઈ અને મોદી સરકારે લીધો મોટો નિર્ણય. ભારત સરકારે શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓના હિત માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જો કોઈ વિદ્યાર્થી કેમ્પસમાં આત્મહત્યા કરશે તો સંસ્થાના ડિરેક્ટર, વાઇસ ચાન્સેલર અથવા પ્રિન્સિપાલ જવાબદાર ગણાશે. તપાસમાં બેદરકારી સાબિત થવા પર આ અધિકારીઓને પદ પરથી હટાવવા અને ભારે દંડ ફટકારવામાં આવશે. આ નિર્ણયનો હેતુ શૈક્ષણિક સંસ્થાઓમાં જવાબદારી નક્કી કરી વિદ્યાર્થીઓના જીવનને સુરક્ષિત કરવાનો છે. પોલીસ ભરતી હજી કેટલાના જીવ લેશે? ગુજરાત પોલીસ બોર્ડ દ્વારા હાલ ભરતી પ્રક્રિયા માટે શારીરિક કસોટીમાં દોડની પ્રક્રિયા ચાલી રહી છે. તેવામાં ગોધરા ખાતે ચાલી રહેલી પોલીસ ભરતીની શારીરિક કસોટી દરમિયાન છોટા ઉદેપુર જિલ્લાના વતની જયપાલ દશરથભાઈ રાઠવા નામના ઉમેદવારનું ગ્રાઉન્ડ પર દોડતી વખતે અચાનક ઢળી પડતા મોત નીપજ્યું છે. 2026ની પોલીસ ભરતી પ્રક્રિયામાં અત્યાર સુધીમાં કુલ 2 આશાસ્પદ યુવાનોએ જીવ ગુમાવ્યા છે. ભારત વિના અમે અપૂર્ણ છીએ. ભારત હાલમાં વિશ્વ રાજકારણમાં એક મજબૂત અને નિર્ણાયક સ્થાન ધરાવે છે. યુરોપ ખુલ્લેઆમ સ્વીકારે છે કે ભારત વિના તેની વ્યૂહરચના અધૂરી છે. આ જ કારણ છે કે યુરોપિયન યુનિયનના ટોચના નેતાઓ આ વર્ષે 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે મુખ્ય મહેમાનો તરીકે ભારત આવી રહ્યા છે. દિલ્હીમાં યુરોપ ભારત સમિટમાં સુરક્ષા, સંરક્ષણ અને આતંકવાદ વિરોધી સહયોગ સંબંધિત મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર થવાની અપેક્ષા છે.
હવે ડ્રાઇવિંગ લાયસન્સ થઈ જશે સસ્પેન્ડ. ગુજરાતમાં 1 જાન્યુઆરીથી અમલમાં આવેલા નવા ટ્રાફિક નિયમો અનુસાર જો કોઈ વાહન ચાલક 1 વર્ષની અંદર 5 વખત કે તેથી વધુ વખત ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતો પકડાય તો તેને 3 મહિના માટે વાહન ચલાવવાથી રોકી શકાય છે. આ નિયમ ભારતીય રસ્તાઓ પર શિસ્ત લાવવા માટેનું મહત્વનું પગલું માનવામાં આવી રહ્યું છે. સરકારનો સ્પષ્ટ સંદેશ છે કે હવે વાહન ચાલક માત્ર દંડ ભરીને બચી શકશે નહીં.